સુરતમાં પાલતુ શ્વાન પાળવા માટેના મહાનગરપાલિકાના નિયમોનો શ્વાન પ્રેમીઓએ વિરોધ કર્યો છે। ખાસ કરીને એ નિયમ કે આજુબાજુના 10 પાડોશીઓની મંજૂરી જરૂરી છે પાલતુ શ્વાન ઘરમાં રાખવા માટે, તે નિયમનો શ્વાન પ્રેમીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પશુ પ્રેમીઓ પહોંચી ગયા હતા કલેક્ટર કચેરી ખાતે અને જ્યાં તેઓએ વિરોધ નોંધાવ્યો છે। પશુ પ્રેમીઓ દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી સુરત મહાનગરપાલિકા નથી કરી શકતી, તંત્ર પોતાની જવાબદારી નથી નિભાવી શકતું, પોતે કરવાની જે કામગીરી છે તે નથી કરી શકતું અને નવા ગતકડા શોધી લાવે છે, લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। શ્વાન પ્રેમીઓ, પશુ પ્રેમીઓ તેઓ પહોંચી ગયા હતા કલેક્ટર કચેરી ખાતે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે શ્વાનને ઘરમાં રાખવા માટેનો, પાલતુ શ્વાનને ઘરમાં રાખવા માટેના જે નવા નિયમો છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। ચિંતન ઠક્કર શું રજૂઆત છે શ્વાનને લઈને આવે છે? સૌથી પહેલા તો એ કહેવાનું છે મારું કે બધા જે ડોગ્સ માટે જે વિરોધ કરે છે, ચાહે એસએમસી હોય કે કોઈ બી હોય, તો લોકોને હું જણાવવા માંગુ છું કે ડોગ એક એવી પ્રાણી છે, શ્વાન જે આપણે કહીએ છીએ કે મહાભારત પછી જે 5 પાંડવો સાથે એક સ્વર્ગની યાત્રા માટે ગયેલું હતું એ એક શ્વાન જ હતું, રાઈટ। તો અમે એની સેવા કરીએ છીએ, ચાહે અમારા ઘરમાં રહી, મને 10 લોકોની જરૂર નથી પડવાની કે એ લોકો એની ખાતરી લે છે। અને ના તો હું એવું કંઈ માંગુ છું કે એ લોકોની એનઓસી જે આપવાની હોય છે એનું હું બિલકુલ ખિલાફ છું, કારણ કે મારું જે ડોગ છે, હું જેની સેવા કરું છું, મારે 10 લોકો પાસે પૂછવાની જરૂર નથી કે મારે રાખવું કે નહીં, એ પ્રોપર મારી મરજી છે। આ નિર્ણયને સાથે શું તંત્ર પાસે માંગ? તંત્ર પાસે એ માંગ છે અમે રજીસ્ટ્રેશન કરી શકીએ, પણ જે એનઓસી વાળી વસ્તુ છે એ અમે પ્રોવાઈડ નહીં કરાવી શકીએ, કારણ કે મારા ઘરમાં છે, ડોગ ખાય છે, પીવે છે, રાઈટ। તો બાજુવાળાને તકલીફ થવાની જ છે, ચાહે કોઈ બી વસ્તુ હોય, મારા ઘરમાં હું ખુશ હોય તો બાજુવાળાને તકલીફ થવાની છે। તો હું એ લોકો પાસેથી એનઓસી માંગવા નથી જવાનો, રાઈટ, કે હું એ લોકો પાસે રિક્વેસ્ટ કરું કે તમે 10 લોકો મળીને એનઓસી આપો।